તો મિત્રો આપણે લાસ્ટ વિડીયોમાં જોયું કે A ફોર એક્સિલેટર, B ફોર બ્રેક અને C ફોર ક્લચ હોય છે. એક્સિલેટર અને બ્રેક પર આ રીતે પગ મૂવ કરવાનો હોય છે અથવા આ રીતે, જે રીતે તમને કમ્ફર્ટેબલ લાગે તે રીતે. એક્સિલેટરનું જ્યારે કામ હોય છે ત્યારે એક્સિલેટરનો ઉપયોગ કરવો અને બ્રેકનું જ્યારે કામ હોય ત્યારે બ્રેકનો ઉપયોગ કરીને ફરીથી એક્સિલેટર પર પગ લઈ આવો. એક્સિલેટર અને બ્રેક માટે ફક્ત એક જ પગ રાખવામાં આવ્યો છે. એનું કારણ શું છે કે જ્યારે એક્સિલેટરની જરૂર પડશે ત્યારે બ્રેકની જરૂર પડશે નહીં, અને બ્રેકની જરૂર પડશે ત્યારે એક્સિલેટર. બંનેની એક સાથે ક્યારેય પણ જરૂર પડશે નહીં ડ્રાઇવિંગ દરમિયાન. અને ક્લચ પર હંમેશા આ રીતે પગ રાખો. ઘણા વ્યક્તિઓ આ રીતે હવામાં પગ રાખે છે, જેના લીધે પગ ઘણો દુખી શકે અથવા આપનું જજમેન્ટ ખોટું પડી શકે છે ક્લચ છોડતી વખતે. તો હંમેશા પ્રયત્ન કરો કે નીચે પગ ટેકવેલો હોય અને આ રીતે હોય, આ રીતે પોઝિશનમાં. ક્લચ હંમેશા ફૂલ દબાવવાનો રહે છે અને એક્સિલેટર અને બ્રેક એ હળવાશથી જેટલું જરૂર પડે તે મુજબ દબાવવાનું રહેતું હોય છે અને છોડવાનું રહેતું હોય છે. આજના વિડીયોમાં આટલું જ. ફરી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું આગળની જાણકારી માટે.